ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે લેંગ્વેજ ફંક્શન વિશે ડિસ્કસ કર્યું હતું. તેમાં આપણે જોયું હતું કે લેંગ્વેજ ફંક્શન છે તમને ટોટલ 9 માર્ક્સમાં પૂછાશે. એમાં 3 માર્ક્સમાં લેંગ્વેજ ક્લાસિફિકેશન, એટલે કે તમને બ્રેકેટમાં લેંગ્વેજ ફંક્શનના નામ આપેલા હશે, નીચે તમારે સેન્ટેન્સ આપેલું હશે. એ સેન્ટેન્સમાં તમારે જે ફંક્શન હોય એ ફંક્શનનું તમારે એની સામે નેમ છે લખવાનું રહેશે. પછી નેક્સ્ટ તમને પૂછાશે રિસ્પોન્ડ ફંક્શન. તો રિસ્પોન્ડ ફંક્શનમાં તમારે MCQ ટાઈપ હશે, એમાં તમને પણ સેન્ટેન્સ આપેલું હશે અને એ સેન્ટેન્સને જોઈ અને તમારે જે ફંક્શનનું નામ આપેલું હોય એનો આન્સર એ ફંક્શન પેલા MCQમાંથી જોઈ અને તમારે લખવાનો રહેશે. અને થર્ડ વન હશે તમારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં તમારે જે આવશે લેંગ્વેજ ફંક્શન, એમાં તમારે કેવી રીતે હશે કે લેંગ્વેજનું તમને સેન્ટેન્સ છે ઇનકમ્પ્લીટ આપેલું હશે, એ સેન્ટેન્સને તમારે સામે લેંગ્વેજ ફંક્શનનું નામ પણ આપેલું હશે અને એનો કીવર્ડ પણ આપેલો હશે. એ કીવર્ડનો ઉપયોગ કરી અને તમારે ઇનકમ્પ્લીટ સેન્ટેન્સ છે એને કમ્પ્લીટ કરવાનું રહેશે. આવી રીતે તમારે ટોટલ 3 રીતે ફંક્શન છે એ પૂછાશે. એક તો ક્લાસિફિકેશન ઓફ ફંક્શન, રિસ્પોન્ડ લેંગ્વેજ ફંક્શન અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ બેઝ લેંગ્વેજ ફંક્શન. એમાંથી આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે લાસ્ટ લેક્ચરમાં આપણે ફંક્શન છે એ આઈ થિંક 5 થી 6 ફંક્શન જોયા. તેમાં પહેલું હતું કે શોઈંગ રિઝલ્ટ, કે શોઈંગ રિઝલ્ટ નામનું જે ફંક્શન છે એટલે કે એ શું દર્શાવતું હોય, પરિણામ દર્શાવતું હોય, કે જ્યારે કોઈ ઘટનાનું પરિણામ દર્શાવવામાં આવ્યું હોય ત્યારે શોઈંગ રિઝલ્ટ નામનું ફંક્શન છે એ વપરાય. એમાં કીવર્ડ તરીકે શું ઉપયોગ થાય તો કે સો, ધેરફોર, ટુ. સો એટલે કે તેથી, ધેરફોર એટલે પણ તેથી, ટુ ઇનફ ટુ એટલે કે TOO, અને કે એમાં શું હોય કે ઓમ તમે વાક્યનો જો તો એ હકાર તમને દેખાડતું હોય, પરંતુ જ્યારે તમે એ વાક્યનો મિનિંગ કરો ત્યારે એ નેગેટિવ એનો જે ભાવ છે એ દર્શાવતું હોય. એટલે કે ટુ એટલે કે અતિશયોક્તિ દર્શાવવા માટે ટુનો ઉપયોગ થાય. પછી એવું ઇનફ, કે કોઈ પણ કાર્ય કરવા માટે પૂરતું હોય ત્યારે ઇનફનો ઉપયોગ થાય. કે જ્યારે ટુના વાક્યમાં શું આવશે કે પહેલાં આપણે ટુનું વાક્ય બનાવશું તો પહેલાં સબ્જેક્ટ એટલે કે કર્તા આવે, પછી મોડેલ ઓક્ઝુલરી એટલે કે સહાયકારક ક્રિયાપદ આવે, પછી TOO એટલે જેને આપણે મોટો ટુ પણ કહી શકીએ એટલે TOO આવશે, પછી વિશેષણ આવશે કે અને પછી ટુ અને પછી ક્રિયાપદ. એવી રીતે ઇનફનો ઉપયોગ થશે ત્યારે ઇનફમાં શું આવશે કે પેમાં વિશેષણ પહેલાં ટુ આવતો હતો, જ્યારે ઇનફમાં શું આવશે પહેલાં વિશેષણ આવશે અને પછી ઇનફ આવશે. એવી જ રીતે આપણે પછી એમાં કીવર્ડ તરીકે આવશે સો, ધેટ, સચ એઝ. જો તમને માની લો કે ક્લાસિફિકેશન લેંગ્વેજ નામનું કોઈ સેન્ટેન્સ એમાં તમને પૂછવામાં આવેલું હોય, સેન્ટેન્સ આપેલું હોય કે હી ઇઝ ક્લેવર ઇનફ ટુ પાસ HSC અને ઉપર ફંક્શનમાં નામ આપેલું હોય કે એક્સપ્રેસિંગ અથવા તો શોઈંગ રિઝલ્ટ, તો તમારે કીવર્ડ જોઈ અને તમને ફટાફટ આઈડિયા આવી શકે કે આ ફંક્શન છે એ શોઈંગ રિઝલ્ટ નામનું ફંક્શન છે. ટૂંકમાં તમારે બધા જ ફંક્શનના કીવર્ડ છે એ ખાસ યાદ રાખવાના. એટલે કે એક ક્લાસિફિકેશન ઓફ લેંગ્વેજમાં અને જે રિસ્પોન્ડ ફંક્શન છે એ બંનેમાં તમારે કીવર્ડ યાદ રાખી એટલે યાદ હશે તો જો તમને એ ફંક્શનનું નામ આપેલું હશે અને સેન્ટેન્સમાં તમને જો એ કીવર્ડ આપેલા હોય, એ કીવર્ડ તમને એક્ઝેક્ટ યાદ હશે તો તમારે એ વાક્ય છે એ તમે સાચું લખી શકો. એટલે કે તમારે એના માર્ક્સ છે એ રોકડા ગણાય. એવી જ રીતે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં આપણે શું હોય કે એની સાથે સાથે આપણે એના ફોર્મેટ પણ યાદ રાખવાના હોય. તો આપણે એ પણ લાસ્ટ લેક્ચરમાં જોયા હતા શોઈંગ રિઝલ્ટના અને ફોર્મેટ. તો ફોર્મેટમાં પ્રમાણે તમારે ઇનકમ્પ્લીટ સેન્ટેન્સ આપેલું હોય એને તમારે જે કીવર્ડનો ઉપયોગ કરીને જે ફંક્શનનું વાક્ય બનાવવાનું કીધું હોય એ ફંક્શનનું વાક્ય બનાવો એટલે તમને એ વાક્ય છે તમારું ખોટું પડી શકે નહીં. આવી રીતે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. પહેલું ફંક્શન હતું કે શોઈંગ રિઝલ્ટ, પછી બીજું ફંક્શન હતું કે ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંગ અને રિલેશન ટુ સમથિંગ, કે એમાં શું કીધું કે જ્યારે કોઈ વ્યક્તિ કે સ્થળ કે વસ્તુની કોઈ ચોક્કસ બાબત સાથે
સાથેનો સંબંધ રજૂ કરવાનો હોય કે કોઈ વ્યક્તિ વસ્તુ કે કોઈ સ્થળની એની સાથેનો ચોક્કસ સંબંધ દર્શાવવાનો હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય. કેવું? તો કે ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંગ અને રિલેશન ટુ સમથિંગ. એમાં કીવર્ડ્સ તરીકે શું આવશે? તો કે સચ એઝ, સેમ એઝ, ઓલમોસ્ટ ધ સેમ, લાઇક, અલાઇક, અનલાઇક, ડિફર ફ્રોમ એમનો ઉપયોગ થાય. એટલે કે કીવર્ડ્સ તમારે ખાસ જોવાના અને એના ફોર્મેટ છે એ જોવાના, એટલે તમારે ફંક્શન છે એ અઘરા પડે નહીં. એના પછી આપણે જોઈતું શોઈંગ રિઝલ્ટ. નેક્સ્ટ આપણે જોયું ટોકિંગ અબાઉટ પીપલ, પ્લેસ, થિંગ, રિલેશન ટુ સમથિંગ. હવે એના પછીનું આવશે એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન. કે એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન એટલે એમાં આવશે મેનરવાળું છે, એટલે કે કીવર્ડ્સ તરીકે આવશે એઝ અથવા લાઇક. હવે એ ફંક્શનનો ઉપયોગ ક્યારે થયો? તો કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ બીજી વ્યક્તિની જેમ કોઈ ક્રિયા કે કાર્ય કરતું હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય. સપોઝ માની લો કે ફોર એક્ઝામ્પલ કે હી પ્લે એઝ વિરાટ કોહલી, કે તે એવું રમે છે કે જાણે વિરાટ કોહલી રમતો હોય એની જેમ રમે છે. પછી તો હી સિંગ્સ એઝ લતા મંગેશકર, અથવા તો હી સિંગ લાઇક લતા મંગેશકર. કે એક્સપ્રેસિંગ મેનર ઓફ એન એક્શન નામના ફંક્શનમાં કીવર્ડ તરીકે આવશે એઝ અને લાઇક. હવે એના પછીનું ફંક્શન છે મેકિંગ સપોઝિશન ઓફ એન એક્શન. કે એ ફંક્શનનો ઉપયોગ ક્યારે થાય? કે જ્યારે કોઈ વ્યક્તિ અન્ય કોઈ વ્યક્તિની જેમ ક્રિયા કરતી હોય એવું અનુમાન કરવામાં આવ્યું હોય, એવી ધારણા કરવામાં આવી હોય ત્યારે શેનો ઉપયોગ થશે? મેકિંગ સપોઝિશન ઓફ એન એક્શન. અને એમાં કીવર્ડ તરીકે આવશે એઝ ઇફ. અને ખાસ યાદ રાખવાનું એઝ ઇફ અથવા તો એઝ ધો એ બે કીવર્ડ તરીકે આવશે. અને એમાં ખાસ કે જો એઝ ઇફનો આપણે વાક્યમાં ઉપયોગ કર્યો હોય, એટલે કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં આપણે જ્યારે તમને આ ફંક્શન પૂછાણું હોય અને કીધું હોય કે એઝ ઇફનો ઉપયોગ કરી તમારે સેન્ટેન્સ છે એને કમ્પ્લીટ કરવાનું છે, તો જ્યારે તમે એઝ ઇફથી સેન્ટેન્સ બનાવો ત્યારે સહાયક પહેલાં આવશે કે માની લો કે હી સિંગ એઝ ઇફ હી વેર સોનુ નિગમ. એટલે ખાસ શું યાદ રાખવાનું કે જાણે તમે એઝ ઇફનો ઉપયોગ કરો ત્યારે એઝ ઇફમાં હી પછી સહાયકારક ક્રિયાપદ તરીકે હંમેશા વેરનો ઉપયોગ થાય. અને જો પછી તમને વાક્ય છે એ કાંઈ ભૂતકાળમાં પણ આપેલું હોય તો તમે હેડનો ઉપયોગ પણ કરી શકો. એટલે કે એઝ ઇફનો ઉપયોગ ક્યારે થાય? કે જ્યારે કોઈ કાર્ય એક વ્યક્તિ બીજી વ્યક્તિની તરીકેનું કોઈ કાર્ય કરતું હોય એવી ધારણા કરી. માની લો કે ફોર એક્ઝામ્પલ કે હી ડાન્સ એઝ ઇફ માસ્ટર ટેરેસ. કે જાણે કે તે એવી રીતે નાચી રહ્યો છે કે જાણે તે ટેરેસ હોય. પડી ખબર? એવી જ રીતે એઝ ઇફનું આપણે સપોઝિશન ઓફ એક્શનનું ફંક્શન જોયું હતું. પછી આવ્યું હતું કે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ અથવા અને પરફેક્ટ મોડલ ઓક્ઝુલરી. કે જે પૂર્ણ વર્તમાન કાળ કે પૂર્ણ જે સહાયકારક ક્રિયાપદ જેમ કે વિલ હેવ, વુડ હેવ, કેન, શુડ, શેલ હેવ, એ બધા શું આવે? પરફેક્ટ મોડલ ઓક્ઝુલરી કહેવાય એને. એટલે કે એને શું કહેવાય કે એક્સપ્રેસિંગ કન્ડિશન, કે કોઈને કોઈ શરત છે એ દર્શાવેલી હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય. કે ક્યારે ફંક્શનનો ઉપયોગ થાય? કે જ્યારે ભૂતકાળની કોઈ બાબત અથવા તો ભૂતકાળની કોઈ શરત દર્શાવવાની હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય. કે ભૂતકાળની કોઈ બાબતની શરત દર્શાવવાની હોય ત્યારે કયું ફંક્શન વપરાય? તો કે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. એમાં કીવર્ડ તરીકે આપણે આવ્યું હતું ઇફ, હેડ અથવા તો ઇફ, અનલેસ. માની લો કે એમ કીધું કે ભૂતકાળની કોઈ ક્રિયા કોઈ બાબતની શરત દર્શાવવાની હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય. તો તમને વિચાર થાય કે કેવી રીતે? તો કે આપણે ઘણીવાર એવી રીતે કે જો ડૉક્ટર વહેલા આવ્યા હોત તો તે દર્દી બચી શક્યો હોત. આવી ને પાસ્ટ ટેન્સ ભૂતકાળ થયો કે જો ડૉક્ટર વહેલા આવ્યા હોત તો તે પેશન્ટ બચી શક્યો હોત. એટલે કે ભૂતકાળની બાબતની શરત દર્શાવવાની હોય ત્યારે આ ફંક્શન વપરાય. અને એમાં કીવર્ડ તરીકે આવશે ઇફ, હેડ, ઇફ અને અનલેસ. ફોર એક્ઝામ્પલ કે ઇફ આઈ હેડ અટેન્ડ ધ સેમિનાર, કે જો મેં સેમિનાર અટેન્ડ કર્યો હોત આઈ વુડ હેવ બીન બેનિફિટ ધ મોસ્ટ.
કે તો મને મોટો ફાયદો થયો હોય. ટૂંકમાં અહીંયા ઇફનું પાસ્ટ કીધું એટલે આપણે ઇફની સાથે પહેલાં શું આવશે કે ઇફ એને સહાયકારક ક્રિયાપદ તરીકે આવશે હેડ. જ્યારે બીજું વાક્ય હશે એમાં આપણે શેનો ઉપયોગ કરવાનો છે? વુડ હેવનો ઉપયોગ કરવાનો. એટલે કે ઇફ આઈ હેડ અટેન્ડ ધ સેમિનાર આઈ વુડ હેવ ધ બેનિફિટ મોસ્ટ. હવે એના પછીનું ફંક્શન છે કે એવી જેવી રીતે ઇફ થયું એવી રીતે અનલેસ આવશે. પછી એવું કમ્પેરિંગ પીપલ પ્લેસ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. ટૂંકમાં જે આપણે ડિગ્રી કહીએ એ, એટલે કે એનો ઉપયોગ ક્યારે થાય આ ફંક્શનનો? તો કે જ્યારે કોઈ વ્યક્તિ કે વસ્તુની સરખામણી અન્ય કોઈ વ્યક્તિ કે વસ્તુ સાથે કરવામાં આવે ત્યારે કયો ડિગ્રી આવે? તો કે પોઝિટિવ ડિગ્રી અથવા કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય. પરંતુ જ્યારે એક કરતાં વધારે વસ્તુ કે વ્યક્તિ કે વસ્તુની સરખામણી એક કરતાં વધારે વ્યક્તિ કે વસ્તુ સાથે કરવામાં આવે ત્યારે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય. એટલે કે ટૂંકમાં જે કમ્પેરિંગ પીપલ પ્લેસ થિંગ એન્ડ રિલેશન ટુ સમથિંગ અબાઉટ ફંક્શનમાં આપણે ડિગ્રીનો ઉપયોગ કરી અને સેન્ટેન્સ બનાવવાનું છે. માની લો કે ક્લાસિફિકેશન ઓફ લેંગ્વેજમાં તમને નીચે આપેલું હોય કે રાહુલ ઇઝ એઝ ક્લેવર એઝ મેહુલ, તો તમે તરત જ એનો એઝ ક્લેવર એઝ એવું કીવર્ડ જોશો એટલે કે તમને આઈડિયા આવી જશે કે આ ફંક્શન છે એ કયું છે? તો કે કમ્પેરિંગ પીપલ થયું. હવે એવી જ રીતે કે કીધું હોય કે અમદાવાદ ઇઝ બિગર ધેન મુંબઈ, કે એના જેટલું જ મોટું છે, તો ત્યારે પણ તમને વાળું કે બિગર પ્લસ ધેન એવી રીતે તમે કીવર્ડ જોશો એટલે તમને આઈડિયા આવી જશે કે આ પણ કયું છે? કમ્પેરિંગ પ્લેસ નામનું કે ફંક્શન છે. એટલે કે ટૂંકમાં તમારે કીવર્ડ્સ પરથી આઈડિયા છે આવી જાય કે કયું ફંક્શન છે. એવી જ રીતે રિસ્પોન્ડ ફંક્શનમાં તમને સેન્ટેન્સ આપેલું હોય અને નીચે એ તમારે ઓપ્શન જોઈ અને તમે એના પરથી આઈડિયા છે લગાવી શકો. હવે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પણ હવે આમાં શું આવશે કે કીવર્ડ તરીકે કોનો ઉપયોગ થશે? તો કે એઝ વિશેષણ એઝ એ પોઝિટિવ ડિગ્રી થઈ. સો વિશેષણ એઝ એ પણ પોઝિટિવ ડિગ્રી થઈ. વેરી ફ્યુ વિશેષણ વેરી ફ્યુ પછી એમાં એઝ વિશેષણ એજ જ આવશે એ પણ પોઝિટિવ ડિગ્રી થઈ. પછી આવશે વન ઓફ ધ પ્લસ EST, તો કે એ કઈ ડિગ્રી થઈ? સુપરલેટિવ ડિગ્રી આવશે. ધેન મોસ્ટ અધર એ કમ્પેરેટિવ ડિગ્રી અને ધેન એની અધર એ પણ કમ્પેરેટિવ ડિગ્રી. હવે એ તમને આઈડિયા આવે ખબર ક્વેશ્ચન થાય મનમાં કે આ આટલા બધા કેવી રીતે? તો કે જો વેરી ફ્યુ વાળું સેન્ટેન્સ છે એ તમને પોઝિટિવ ડિગ્રીમાં બહુવચનમાં જ્યારે આપણે ઉપયોગ કરવાની હોય, માની લો કે વેરી ફ્યુ બોયઝ ઇન અવર ક્લાસ ઇઝ એઝ ક્લેવર એઝ રાહુલ, કે અમારા ક્લાસમાં ઘણા છોકરાઓ છે એમાં રાહુલ છે એ બધા રાહુલ છે એ હોશિયાર છે. પડી ખબર? એટલે કે ટૂંકમાં બહુવચનમાં જ્યારે આ વાક્યનો ઉપયોગ કરવાનો હોય ત્યારે આપણે આ ડિગ્રીનો ઉપયોગ થાય. એટલે કે વેરી ફ્યુ, એવી જ રીતે વન ઓફ ધ, કે અહેમદાબાદ ઇઝ વન ઓફ ધ બેસ્ટ સિટી ઇન ગુજરાત. એવી જ રીતે પછી ધેન વાળું આવ્યું કે ગંગા ઇઝ કે ગંગા ઇઝ બિગર ધેન એની અધર રિવર ઇન ઇન્ડિયા, કે કે ભારતની બધી જ નદીઓમાં ગંગા છે એ મોટી નદી છે. એવી રીતે આપણે કમ્પેરિંગ પીપલ પ્લેસ થિંગ રિલેશનવાળું ફંક્શન જોયું હતું. હવે એના પછીનું નેક્સ્ટ ફંક્શન આપણે છે કે શોઈંગ કોન્ટ્રાસ્ટ. તો શોઈંગ કોન્ટ્રાસ્ટ નામના ફંક્શનમાં શું આવશે કે આ ફંક્શનને શું દર્શાવે? કોઈને કોઈ વિરોધાભાસ દર્શાવતું હોય. કે ક્યારે ફંક્શનનો ઉપયોગ થાય? કે જ્યારે કોઈ વ્યક્તિની બે વિરોધી બાબતોને એક જ વિધાનમાં દર્શાવવાની હોય, એટલે કે કોઈ વ્યક્તિની બે વિરોધી ક્રિયા હોય એને આપણે એક જ સેન્ટેન્સમાં રજૂ કરવાની હોય ત્યારે આ શોઈંગ કોન્ટ્રાસ્ટ નામનો ફંક્શન છે એનો ઉપયોગ થાય. તો એમાં કીવર્ડ તરીકે શું આવશે? તો કે ધો, હાવેવર, એઝ, બટ, ઇવન ધો, ઓલ્ધો, ઇવન ઇફ, ઇન્સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, યેટ, સ્ટીલ, કે એમાં તમને આવશે કીવર્ડ્સ તરીકે ધો એટલે કે એ છતાં પણ, હાવેવર એટલે પણ છતાં પણ, એઝ એટલે પણ છતાં પણ, ત્રણેયનું મિનિંગ સેમ થાય છે પરંતુ ત્રણેયને આપણે જ્યારે વાક્યમાં ઉપયોગ કરીએ ત્યારે એનું પ્લેસ છે ચેન્જ થાય છે, કે ત્રણેયની જગ્યા છે એ અલગ અલગ દર્શાવે છે. એ આપણે ફોર્મેટમાં જોશું. પછી આવશે બે બટ, ઇવન ધો, અલ્ધો. ઇવન ધો, અલ્ધો, ધો એ કેવા છે? કે ધો, અલ્ધો, ઇવન ઇફ અને
ઇવન ધો એ બધા સેમ જ છે. એને જેવી રીતે આપણે ધોનો ઉપયોગ કરશું વાક્યમાં એવી જ રીતે તમે ઇવન ધો, ઓલ્ધો, ઇવન ઓફનો ઉપયોગ કરી શકશો. કોઈ પણ જાતના ચેન્જીસ વિના તમે જેમ ધોનો ઉપયોગ સેન્ટેન્સમાં કરશો એવી જ રીતે આ ઇવન ધો, ઓલ્ધો અને ઇવન ઇફનો ઉપયોગ પણ કરી શકશો. પછી એવું બટ, યેટ અને સ્ટીલ. હવે બટ એટલે પરંતુ, તો બટ, યેટ અને સ્ટીલ છે એ પણ ત્રણેય સરખા છે. એમાં યેટ અને સ્ટીલને પણ તમે બટની જગ્યાએ યુઝ કરી શકશો, વાપરી શકશો. પછી આવશે ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ ઓફ. તો કે ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ ઓફનો ઉપયોગ ક્યારે થાય કે એમનો મિનિંગ પણ શું થાય, છતાં પણ. કે એનો ઉપયોગ ક્યારે થાય કે બંનેનો મિનિંગ છે કેવો છે, સેમ છે, પરંતુ અને બંને એકબીજાના બદલે પણ વપરાઈ શકે. અને ખાસ યાદ રાખવાનું કે ઇન્સ્પાઇટ ઓફ કે ડિસ્પાઇટ ઓફનો ઉપયોગ કર્યા પછી માલિકી, જે પોઝેસિવ ક્લોઝ આપણે કહીએ છીએ ને કે માલિકી સંબંધક જે વિભક્તિ, જેમ કે અવર, માય, યોર, હિઝ, ધેર, એ બધા શું થયું, પોઝેસિવ ક્લોઝ છે. તો એનો ઉપયોગ છે એ ઇન્સ્પાઇટ ઓફ પછી તમે કરી શકો. ઇન્સ્પાઇટ ઓફ પછી એ પોઝેસિવ ક્લોઝ છે એ આવે. અને ખાસ યાદ રાખવાનું કે ઇન્સ્પાઇટ પછી ઓફ આવે, જ્યારે ડિસ્પાઇટ પછી ઓફ આવશે નહીં. ડિસ્પાઇટ છે એ ખાલી એકલું જ આવી શકશે. અને હંમેશા કે ઇન્સ્પાઇટ ઓફ કે ડિસ્પાઇટ ઓફ પછી જે વાક્ય છે એ વાક્ય પછી જે ક્રિયાપદ આવશે ઘણીવાર આઈએનજી વાળું ક્રિયાપદ પણ આવી શકે, અથવા તો બીઇંગનો ઉપયોગ કરી અને પણ સેન્ટેન્સ છે તમે ઇનકમ્પ્લીટ સેન્ટેન્સને તમે કમ્પ્લીટ કરી શકશો. એનું ફોર્મેટ છે આપણે આગળ જોશું. હવે આપણે ફોર્મેટ વિશે વાત કરીશું. તો ફર્સ્ટ ફોર્મેટ છે ધો. તો ધોનો ફોર્મેટ જોઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ આવશે ધો, પછી સબ્જેક્ટ એટલે કે કર્તા, મોડેલ ઓક્ઝિલરી એટલે કે સહાયકારક ક્રિયાપદ, એડજેક્ટિવ એટલે કે વિશેષણ, અને પછી બીજું વાક્ય. હવે જો એક્ઝામ્પલ જોશો તો તમને આઈડિયા આવશે કે ધો હી ઇઝ ક્લેવર. અહીંયા હી છે ધોવાયું, ધો પછી હી છે શું થયું, સબ્જેક્ટ, ઇઝ છે શું થયું, સહાયકારક ક્રિયાપદ, પછી ક્લેવર આવ્યું તો ક્લેવર છે એ શું છે, એડજેક્ટિવ એટલે કે વિશેષણ. પછી બીજું સેન્ટેન્સ આવ્યું હી ફેલ્સ, કે ધો હી ઇઝ ક્લેવર હી ફેલ, કે તે હોશિયાર છે છતાં પણ તે ફેલ થયો. થયું વિરોધાભાસી. કે વિરોધાભાસી બાબતને એક જ વિધાનમાં તમારે રજૂ કરવી હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય. તો કર્યું આપણે એક સેન્ટેન્સમાં કે ધો હી ઇઝ ક્લેવર હી ફેલ્સ, તે હોશિયાર છે છતાં પણ તે ફેલ થયો. હવે ધો પછીનું આવ્યું હાવેવર. હાવેવરનો મિનિંગ પણ શું થશે, છતાં પણ. પરંતુ હવે અહીંયા આપણે જે વિશેષણ છે વાક્યમાં એ વિશેષણનું પ્લેસ છે એ ચેન્જ થઈ જશે. જો ધોમાં આપણે શું આવતું હતું કે ધો, કર્તા, સહાયકારક ક્રિયાપદ પછી વિશેષણ આવતું હતું, જ્યારે હાવેવરના સેન્ટેન્સમાં કેવી રીતે થશે કે ફર્સ્ટ આવશે હાવેવર, નેક્સ્ટ એડજેક્ટિવ એટલે કે વિશેષણ, પછી સબ્જેક્ટ એટલે કે કર્તા, પછી ઓક્ઝિલરી એટલે કે સહાયકારક ક્રિયાપદ, અને બીજું વાક્ય. જો કે હાવેવર કાઇન્ડ ધેટ જેન્ટલમેન ઇઝ. જો હાવેવર પછી આવ્યું વિશેષણ કાઇન્ડ, ધેટ જેન્ટલમેન એ કોણ થયું તો કે કર્તા, ઇઝ છે શું થયું, સહાયકારક ક્રિયાપદ. પછી એવું બીજું સેન્ટેન્સ કે હી ઇઝ પ્રાઉડ, કે તે માણસ જેન્ટલમેન હોવા છતાં પણ કેવો છે, અભિમાની છે. એટલે કે ટૂંકમાં વિરોધાભાસી સ્થિતિ છે એ દર્શાવે. હવે એના પછી આવ્યું એઝ. એઝનું મિનિંગ પણ શું થશે, છતાં પણ. હવે એઝનો ઉપયોગ આમાં પણ શું થશે, વિશેષણ છે એ પ્લેસ ચેન્જ કરશે. હવે આમાં જો પહેલાં હાવેવર અને ધો વાક્યની શરૂઆતમાં આવતું હતું, જ્યારે એઝવાળા સેન્ટેન્સમાં એડજેક્ટિવ એટલે કે વિશેષણ છે એ વાક્યની શરૂઆતમાં આવશે. પછી આવશે એઝ, પછી સબ્જેક્ટ એટલે કે કર્તા, પછી ઓક્ઝિલરી એટલે કે ઓક્ઝિલરી વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદ, અને બીજું વાક્ય. જો શું કીધું કે ડલ એઝ રાજુ વોઝ. ડલ એટલે કે ઠોઠળો, કે રાજુ છે એ ભણવામાં નબળો હતો. હી ગોટ ફર્સ્ટ ક્લાસ, છતાં પણ તેણે ફર્સ્ટ ક્લાસ મેળવ્યો. પડી ખબર. જો ધો આવે ત્યારે ધોમાં હંમેશા પેલા વાક્યની શરૂઆતમાં ધો આવે. ખાસ ફોર્મેટ બધા યાદ રાખવાના કે ધો, કર્તા, ક્રિયાપદ, વિશેષણ, બીજું વાક્ય. જ્યારે હાવેવરમાં હાવેવર, વિશેષણ, કર્તા, સહાયકારક ક્રિયાપદ, એના પછીનું નેક્સ્ટ વાક્ય. પછી એઝ આવે તો એઝ,
વિશેષ એડજેક્ટિવ એટલે કે વિશેષણ, એસ, કર્તા, ક્રિયાપદ અને બીજું વાક્ય. અહીંયા આપણે આ ત્રણની વાત કરી. હવે તમારે એવી જ રીતે જો મેં આગળ કીધું એમ કે ધોની જગ્યાએ તમે ઇવન ધો, ઓલ્ધો, ઇવન ઇફ છે એ પણ વાપરી શકો, એમાં કોઈ પણ ફેરફાર થશે નહીં. જો આપણે ધોની જગ્યાએ ઓલ્ધો વાપરવું હોય તો ઓલ્ધો, પછી કર્તા, સહાયકારક ક્રિયાપદ, વિશેષણ અને નેક્સ્ટ વાક્ય કે ધોની જગ્યાએ આપણે કરીએ ઓલ્ધો કે ઓલ્ધો હી ઇઝ ક્લેવર હી ફેલ્સ, અથવા તો ઓલ્ધો હી રન ફાસ્ટ હી મિસ ધ બસ, કે ઓલ્ધો હી રન્સ ફાસ્ટ હી મિસ બસ, કે તે ઝડપથી દોડ્યો છતાં પણ બસ છે એ ચૂકી ગયો. એવી જ રીતે હવે આપણે આવશે બટ, યેટ, સ્ટીલ. બટ અને બટના સ્થાને તમે યેટ અને સ્ટીલનો ઉપયોગ પણ કરી શકો. બટ એ શું દર્શાવે? પરંતુ. હવે એમાં ફોર્મેટની આપણે વાત કરીએ તો ફોર્મેટમાં પહેલાં આવશે તમારે સબ્જેક્ટ એટલે કે કર્તા, પછી ઓક્ઝિલરી વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદ, પછી બટ, યેટ, સ્ટીલ અને બીજું વાક્ય. ફોર એક્ઝામ્પલ કે હી ઇઝ રીચ, બટ અથવા યેટ અથવા તો સ્ટીલ હી ઇઝ નોટ હેપી, કે તે પૈસાદાર છે છતાં પણ તે ખુશ નથી. પડી ખબર કે જ્યારે તમે ધો, ઓલ્ધો, ઇવન ઇફને એના સ્થાને વાપરી શકો એકબીજાના બદલે, બટ, યેટ, સ્ટીલને એકબીજાના સ્થાને પણ તમે વાપરી શકો. હવે એના પછીનું આપણે નેક્સ્ટ ફોર્મેટ જોઈએ, ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ ઓફ.